નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 4 વિષય ગુજરાતીની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે એ પરીક્ષા માટેનું સંપૂર્ણ મોડેલ પેપર. કુલ ગુણ 40 રહેશે. સમય તમને 2 કલાક આપવામાં આવશે. જોઈએ હવે પ્રશ્ન 1. આપેલા વાક્યમાં શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો. ઉદાહરણ તરીકે છે અહીં દાંડી કૂચ રમવા 2 ટીમ બનાવવી પડે. તો દાંડી કૂચ રમવા 2 ટીમ બનાવવી પડે. તો આ પ્રમાણે જવાબ લખવાનું રહેશે. જોઈએ આગળ. વાંદરો પાછળના દરવાજેથી રૂમમાં આવ્યો. તો વાંદરો પાછળના દરવાજેથી રૂમમાં આવ્યો. આગળ જોઈએ. સૂરજના કિરણો ગરમી આપે છે. તો સૂરજના કિરણો ગરમી આપે છે. નેક્સ્ટ થર્ડ. ટામેટાને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે. તો ટામેટાને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે. બધી ગોપીઓએ યશોદાને ફરિયાદ કરી. તો બધી ગોપીઓએ યશોદાને ફરિયાદ કરી. નેક્સ્ટ. આખો વર્ગ તાળી પાડતો રહ્યો. આખો વર્ગ તાળી પાડતો રહ્યો. તો બાળકો આ પ્રમાણે પૂછાશે તો તમારે વાક્યોને અહીં જે જગ્યા છોડીને લખવાનું રહેશે. જોઈએ આગળ પ્રશ્ન 2. આપેલા જે અક્ષરોમાંથી ઉદાહરણ મુજબ નવા શબ્દ શોધીને લખો. 5 ગુણ રહેશે. ઉદાહરણ છે અહીં હા, મ, ગ, ર અને ન. તો જવાબ જોઈએ. નગર, મગર, મગ, ગરમ અને મહાનગર. જોઈએ આગળ. શ, રો, મા, ર, ન, વ. તો અહીં જવાબ બનશે સરોવર. શબ્દો બનશે માન, રસ અને રન. નેક્સ્ટ જોઈએ. ચો, લ, ર, શ અને બ. તો જવાબ થશે ચોરસ, લંબચોરસ, ચોર, બશ અને રસ. આગળ જોઈએ. દા, ર, શ, જ અને મ. તો જવાબ બનશે જ, જમ, દાશ અને રસ. ફ, ર, જ, ન અને શ. તો જવાબ થશે સફરજન, રન અને નસ. તમને આ પ્રમાણે જ અહીં જે શબ્દો આપવાના છે ફ, ર, જ, ન, શ અને તમારે આ રીતે જે શબ્દો બનાવવા રહેશે. જોઈએ આગળ. દા, વા, દ, અ અને મ. તો જવાબ થશે અમદાવાદ, દવા, વાદ અને દામ. પ્રશ્ન 3. પ્રશ્નોના જવાબ લખો. તમને કયા કયા જાનવર કે જંતુની બીક લાગે છે, કેમ? તો બાળકો ખાસ અહીં તમને જે કયા જાનવરોની વાઘ, સિંહ, ચિત્તો, બિલાડી, ગાય, જે પણ તમને પ્રાણીઓની બીક લાગે છે તો એ તમારે લખવાનું રહેશે અને કેમ લાગે છે એ પણ જણાવવાનું રહેશે. જોઈએ આગળ. તમને સૌથી વધુ કઈ રમત ગમે છે અને શા માટે? તો અહીં તમને ક્રિકેટ ગમે છે, ફૂટબોલ ગમે છે, વોલીબોલ ગમે છે, ચેસ ગમે છે, કેરમ ગમે છે. આ રમતો નામો લખવાના રહેશે અને એ રમતો કેમ ગમે છે એ પણ લખવાનું રહેશે. જોઈએ આગળ. ટોમે પોતાના ચહેરા પરની ખુશી શા માટે છુપાઈ રાખી? તો ટોમને દિવાલ પર ચૂનો લગાડવાનું કામ ગમતું ન હતું. એના મનમાં એક વિચાર ઝબૂક્યો હતો. પોતાને આરામ મળે, વસ્તુઓ મળે અને દિવાલ રંગવાનું કામ પણ પૂરું થાય તે હેતુથી જે બેને જ્યારે દિવાલ રંગવા દેવાના બદલામાં આખું સફરજન આપવાની વાત કરી ત્યારે બેન પર ઉપકાર કરતો હોય તેમ ધીમેથી એના હાથમાં પીંછી મૂકી પોતાની ખુશી છુપાવી રાખી. નેક્સ્ટ જોઈએ. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. નાગણે કૃષ્ણને પાછા મોકલવા શું શું કર્યું? તો નાગણે કૃષ્ણને પાછા મોકલવા માટે નાગનો ડર બતાવ્યો. પછી પોતાનો 1.25 લાખનો હાર આપવાની લાલચ પણ આપી. તેના રૂપ રંગના વખાણ પણ કર્યા. જોઈએ આગળ. ભિક્ષા માંગવા આવનારનો પહેરવેશ કેવો હોય છે? તો જવાબ છે ભિક્ષા જે માંગવા આવનાર સાધુ, બાવા કે ફકીર લાંબો ભગવો જબ્બો અને ભગવા રંગની લુંગી પહેરતા હોય છે. જોઈએ પ્રશ્ન 4. માંગ્યા મુજબ જવાબ લખો. નેહા ચિત્ર દોરી રહી છે. તો અહીં વીર શબ્દ છે તો વીર ચિત્ર દોરી રહ્યો છે. બળદ ખેતરમાં ચરતો હતો. તો અહીં ગાય શબ્દનો ઉપયોગ કરવાનો છે. ગાય ખેતરમાં ચરતી હતી. વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. બગીચામાં કેટલા પ્રકારના ફૂલ છે? તો બગીચામાં કેટલા પ્રકારના ફૂલ છે? પ્રશ્નાર્થ ચિહ્ન. વાક્ય કયા કાળમાં છે તે જણાવો. આજે મારો જન્મદિવસ છે. તો આ વાક્ય જે છે વર્તમાન કાળનું છે. આપેલ વાક્યમાં 2 વાક્યો ભેળસેળ થઈ ગયેલ છે, તેમને છૂટા પાડી સાચું વાક્ય બનાવો. જોઈએ તો અહીં શિક્ષકે બાફ્યું ઓર શાક પરથી મમ્મીએ શબ્દો પૂછ્યા.
તો જોઈએ વાક્યો જે છે બનશે શિક્ષકે બોર્ડ પરથી શબ્દો પૂછ્યા. આગળનું વાક્ય છે મમ્મીએ શાક બાફ્યું. ઉડા ઉડ ખોદે પતંગિયું કરે અળસિયું જમીન. તો અહીં જવાબ થશે અળસિયું જમીન ખોદે પતંગિયું ઉડાઉડ કરે. જોઈએ આગળ આપેલ ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક મૂકો. ઉદાહરણ છે આજે જન્માષ્ટમી છે એટલે પંજરીનો પ્રસાદ મળશે. તો અહીં એટલે કે કારણ કે આ પ્રમાણે તમને સંયોજકો આપવામાં આવશે. અહીં જવાબ છે એટલેથી આ વાક્ય જે વાક્યો જે છે જોડાય છે એટલેથી. જોઈએ આગળ આજે રવિવાર છે ખાલી જગ્યા શાળામાં રજા છે. તો આજે રવિવાર છે તેથી શાળામાં રજા છે. પ્રશ્ન 5 જોઈએ હવે ચિત્રનું વર્ણન 7-8 વાક્યોમાં જે લખવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો બાળકો અહીં રમી રહ્યા છે, વડીલો બેઠા છે, અહીં જે 2 છોકરાઓ પણ અહીં બેઠા છે, માટલું છે, અહીં છોકરી છે, ગાય છે, પાછળ જે છે જે સ્ત્રી જે છે એ માથા પર ટોપલું મૂકી જાય છે. તો જોઈએ હવે જે વર્ણન ચિત્રોમાં 2 વૃદ્ધ માણસો ખાટલા પર બેઠા છે અને ચર્ચા કરી રહ્યા છે. કેટલાક બાળકો જમીન પર બેઠા છે અને રમત રમી રહ્યા છે. પાછળ એક સ્ત્રી માથે ટોપલી લઈને જઈ રહી છે. એક ગાય ઘરના નજીક બાંધેલી છે અને બાજુમાં એક માટલું છે. 2 યુવકો ખાટલા ઉપર બેઠા છે અને એકબીજાની સાથે વાતચીત કરી રહ્યા છે. આખું દ્રશ્ય ગામમાં શાંતિપૂર્ણ અને રોજિંદી જીવન શૈલી બતાવે છે. કૂકડો સામે જોઈ રહ્યો છે જ્યારે મરઘી નીચે જોઈને પણ ચણે છે. જોઈએ આગળ ચિત્રમાંથી જે છે ગામના પ્રાકૃતિક અને સામાજિક જીવનની એક સુંદર ઝલક જોવા મળે છે. જોઈએ હવે પ્રશ્ન 6 તમારો મનગમતો તહેવાર વિશે 7 થી 8 વાક્યોમાં વર્ણન કરો. બાળકો તમને હોળી કે કોઈ પણ એક પ્રિય તહેવાર પૂછાશે, ઉનાળાની બપોર પૂછાઈ શકે, જેમાં તમારે 10-15 વાક્યો લખવાના રહેશે. તો અહીં તમે સંપૂર્ણ સ્ક્રીનશોટ પણ લઈ શકો છો બાળકો. તો આ પ્રમાણે અહીં હોળી વિશે નિબંધ છે. નેક્સ્ટ જોઈએ હવે જે અથવામાં મેળાની મુલાકાતનું વર્ણન કરો. તો અહીં પણ સંપૂર્ણ જે મેળાની મુલાકાતનું વર્ણન દર્શાવવામાં આવ્યું છે. આગળ જોઈએ હવે પ્રશ્ન 7 આપેલ વાક્યમાંથી યોગ્ય ભાવવાચક શબ્દ શોધીને લખો. ઉદાહરણ છે મને ઠંડીમાં ધ્રુજતા ગલુડિયાને જોઈને ખૂબ દયા આવી. તો જવાબ છે અહીં દયા. વિક્રમને નાનપણથી જ આકાશમાં ઉડવાની ઈચ્છા હતી. તો જવાબ છે ઈચ્છા. પ્રિયાને સ્પર્ધામાં મેડલ મળતા આનંદિત થઈ ગઈ. તો જવાબ છે આનંદ. રસ્તામાં સાપ આવી જતા અમે ડરી ગયા. તો ડર જે શબ્દ જે છે ભાવવાચક શબ્દ છે, અહીં આનંદ ભાવવાચક શબ્દ છે. જોઈએ આગળ અમને ચકડોળમાં બેસવાની ખૂબ મજા આવી. તો મજા શબ્દ જે છે ભાવવાચક શબ્દ છે. બોધરાજના મમ્મીએ કારેલાનું શાક બનાવતા તેને ગુસ્સો આવી ગયો. તો જવાબ છે ગુસ્સો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને હજી પણ તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ઓલરેડી લાઈવમાં બનાવ્યો પણ હતો, પરંતુ જે અડધો વિડીયો જ બન્યો હતો. તો અહીં સંપૂર્ણ તમે વિડીયો જોઈ શકો. આ પ્રમાણે જે તમારી નિત્ય શતરંજ પરીક્ષામાં પણ પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને આપણી યુટ્યુબ ચેનલ પર ગણિત, પર્યાવરણ છે, ગુજરાતી છે, હિન્દી છે, તમામ વિડીયો મૂકી દેવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ લેવું. 2 થી 3 વખત ઘણું ઉપયોગી રહેશે. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.